ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાઠ જીવવિજ્ઞાનનો પહેલો, પાઠ્યપુસ્તકનો છઠ્ઠો પાઠ. પાઠનું નામ છે જૈવિક ક્રિયાઓ, લાઈફ પ્રોસેસીસ. આ પાઠનું ગુણભાર 6, જેમાં 4 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. 4 ગુણનો પ્રશ્ન પૂછાતો નહીં, પાઠ ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. નબળા મીડિયમ વિદ્યાર્થી માટે લીધા જેવા હોય 4 ગુણ. અને એક 2 ગુણનો પ્રશ્ન પૂછાશે. 2 ગુણનો જે પ્રશ્ન પૂછાશે એ વૈકલ્પિક હોય, અથવામાં હોય, એકના અથવામાં બીજો પ્રશ્ન હોય, એવી રીતે હોય છે. સારું, આપણે પાઠમાં જૈવિક ક્રિયાઓ કેવી શીખવાના છે. આપણા રોજિંદા જીવનમાં બનતી ઘણી બધી ઘટનાઓ હોય છે જેને આપણે જૈવિક ક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે આપણે ખોરાક લઈએ છીએ, એનું પાચન થાય છે, તો એમાંથી આપણને પોષણ મળે છે. બરાબર? તો જૈવિક ક્રિયાઓમાંની એક ક્રિયા છે એ છે પોષણ, ન્યુટ્રિશન. બરાબર? બીજી જૈવિક ક્રિયા છે, અહીં હું તમને એક્ઝામ્પલ આપતો જઈશ, ઉદાહરણ પણ શ્વસન, રેસ્પિરેશન. બરાબર? આ પાઠમાં તમારે શીખવાની થશે. એક આવશે વહન, પરિવહન, જેને ટ્રાન્સપોર્ટેશન કહેવાય. ટ્રાન્સપોર્ટેશન, એક ભાગમાંથી બીજા ભાગમાં દ્રવ્યોનું વહન, ખોરાક લઈએ છીએ એનું વહન, લોહી દ્વારા રુધિર મારફતે ઓક્સિજનનું વહન શરીરના દરેક કોષ સુધી થાય, એ વહન, પરિવહન. ત્યારબાદ આપણે શીખવાના છીએ ઉત્સર્જન. બરાબર? એક્સક્રેશન, એ પણ નકામા દ્રવ્યોનો શરીરની બહાર નિકાલ કરવું, એ ઉત્સર્જન છે. બરાબર? તો ખરેખર તમને કહું ને તો આ પાઠમાં તમે આવી 4 જૈવિક ક્રિયાઓ શીખવાના છો આ પાઠમાં. અને આ સિવાય આગળ જૈવિક ક્રિયાઓ તો છે જ, નિયંત્રણ અને સંકલન. બરાબર? કંટ્રોલ એન્ડ કોઓર્ડિનેશન, આ એક જૈવિક પ્રક્રિયા આના પછીના પાઠમાં તમારે શીખવાની છે. બરાબર? આ સિવાય પ્રજનન, રિપ્રોડક્શન, એના પછીના પાઠમાં તમારે આ શીખવાનું છે, પ્રજનન. આ સિવાય તમે આગળના ધોરણમાં શીખી ગયા હોય એવી જૈવિક પ્રક્રિયા છે વૃદ્ધિ. બરાબર? અને આગળના ધોરણમાં શીખી ગયા એવી જૈવિક પ્રક્રિયાઓમાંની એક ક્રિયા છે હલનચલન, મૂવમેન્ટ. બરાબર? એટલે આ બધી જ જૈવિક પ્રક્રિયાઓ છે એ તમે અગાઉ થોડીક શીખી ગયા હોય, થોડીક એના પછીના પાઠમાં શીખશો. આ 4 જૈવિક પ્રક્રિયાઓ આપણે આ પાઠમાં શીખીશું. બરાબર? એટલે જૈવિક ક્રિયાઓ એ આપણો મેઇન તાત્પર્ય છે. એક બહુ સ્પષ્ટતા કરી દઉં, સ્માર્ટ બુકની અંદર આમાંથી શરૂઆતના હું કેટલાક મુદ્દા સમજાવું છું, એ નથી આપ્યા, એ પાઠ્યપુસ્તકમાંથી લખી લેવાના રહેશે. હું પ્રશ્ન પણ લખી દઈશ. બરાબર? જે ના આપ્યું હોય પાઠ્યપુસ્તકમાંથી લખી લેવાનું, જે જવાબ કહું ત્યાં સુધીનો લખી લેવાનું. અને બીજી વાત, બાકીના પ્રશ્નો પોષણથી સ્માર્ટ બુકમાં આપેલા છે, તો આપણે ત્યાંથી એ રીતે આગળ વધવાના જ છીએ. બરાબર? તો એ જે ના આપ્યા હોય ને એ ટૂંકા પ્રશ્નની બુકમાં આવી જાય, એટલે એની ચિંતા ના કરવી. બરાબર? પણ છતાંય અત્યારે આપણે પહેલેથી સ્ટાર્ટ કરશું, પાઠ્યપુસ્તકના અનુરૂપ હું મુદ્દાઓ સ્ટાર્ટ કરીશ. બરાબર? તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે, કયો મુદ્દો સ્ટાર્ટ કરવાનો છે, એ આગળના મુદ્દાથી આપણે હવે આગળ લઈશું. તો હવે પછી આપણો મુદ્દો શું છે? પોષણ, શ્વસન, આ બધું તો શીખ્યા. બરાબર? હવે પછી પ્રશ્ન એક એવો છે, મુદ્દો એક એવો છે. બરાબર? એક પ્રશ્ન છે, પણ વાત આપણને થોડીક વ્યવસ્થિત અને સ્વીકારી સમજી શકાય એ માટે હું તમને કહી દઉં. હવે હું આ ચેકીને આપું છું. બરાબર? ગુણભાર, એટલે આપણો આખો જવાબ વ્યવસ્થિત આની અંદર હમાઈ હકે. એટલે આપણો પ્રશ્ન શું છે? માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની, આપણે હલનચલનને એક જૈવિક ક્રિયા કહીએ છીએ. બરાબર? આપણે સજીવને ઓળખવા માટેની ક્રિયા કહીએ છીએ, પણ દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની લાક્ષણિકતામાં વ્યાખ્યાયિત ન કરી શકીએ. બરાબર? માત્ર દેખીતી રીતે, બીજી ઘણી બધી રીતે જીવંત હોવાનું કહી શકીએ. ચાલો, એના માટે હું તમને એક વાત કહું. બરાબર? આપણે એવો ભેદ તારવીએ થોડીક વાર માટે. ચાલો, સજીવ અને નિર્જીવ. બરાબર? આપણે આને ઓળખીએ છીએ કે જેનામાં જીવ છે એ સજીવ, જેનામાં જીવ નથી એ નિર્જીવ. બરાબર? બીજી વાત, આપણે એવું પણ ઓળખીએ છીએ કે જે શ્વાસ લે છે એ સજીવ, જે શ્વાસ નથી લેતા એ નિર્જીવ. ત્રીજી વાત, આપણે એવું પણ ઓળખીએ છીએ કે જે વૃદ્ધિ દર્શાવે છે એ સજીવ, જે વૃદ્ધિ નથી દર્શાવતા એ નિર્જીવ. બરાબર? આપણે હલનચલન કરે છે એ સજીવ, હલનચલન નથી કરતા એ નિર્જીવ. તો ઘણા પાછો પ્રશ્ન થાય, પંખો. બરાબર? તો પંખો એક આપણે જોઈએ છીએ કે તો હલનચલન કરે, મતલબ
ભલે હાલતો ચાલતો નથી પણ ફરે છે, મૂવમેન્ટ તો કરે છે, તો એ સજીવમાં ન ગણાય? ના, એ સજીવમાં ન ગણાય. કારણ કે કેટલીક લાક્ષણિકતા એટલે કે શ્વાસ લેવાની, વૃદ્ધિ કરવાની, એમાં એ લાક્ષણિકતાનું પાલન થતું નથી. પંખો હલનચલન કરે છે પણ એ નિર્જીવ છે, બરાબર, સજીવ નથી. કારણ કે એમાં કેટલીક બીજી લાક્ષણિકતાનું પાલન થતું હોતું નથી. એટલે પ્રશ્ન ત્યાં ઉપસ્થિત થતો હોય. હવે ત્રીજી વાત, બરાબર, માત્ર દેખીતી રીતે હું તમને અહીં જે 2 લીટીનો એક પ્રશ્ન છે ને, એ પ્રશ્ન હું છેલ્લે લખી દઈશ. આખો જવાબ આપણો સમજાવાય જાય એના ઉપરથી આપણે પ્રશ્ન બનાવીશું. આપણે એક મુદ્દાને સમજીએ કે આપણે સજીવ જોઈએ છીએ, તો સજીવમાં આપણે એવું કહીએ કે માની લો કે આપણે પાઠ્યપુસ્તકના મુદ્દાને અનુસરીએ કે કૂતરું ભસે છે, બરાબર, ગાય વાગોળે છે, બરાબર, માણસ એટલે કે મનુષ્ય બૂમ પાડે છે. આના ઉપરથી તમે શું વિચારશો? બરાબર, આના ઉપરથી આપણે કહીશું આ બધી ક્રિયાઓ કરે છે ને એટલે આ બધા સજીવ છે, કે આ જૈવિક ક્રિયાઓ કરે છે એટલે સજીવ છે. બરાબર, આપણે એને સજીવ તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ. બરાબર, પણ આપણે આમ વિચારીએ, ચાલો જોઈએ, બરાબર, કે આ ત્રણેય પ્રાણીઓ કૂતરું, ગાય અને માણસ સૂતેલા છે, તો ભસે છે, વાગોળે છે, બૂમ પાડે છે એટલે આપણે એક હલનચલન કહીએ. બરાબર, સૂતેલા છે એટલે તો કાંઈ હલનચલન નથી કરતા, તો એ સજીવ છે? તો કે હા, તો પણ તે સજીવ છે. કારણ કે સૂતેલા હોય ત્યારે, બરાબર, આ બધા સજીવો છે એ શ્વાસ તો લે છે ને, શ્વાસ લે છે એટલે સજીવ છે. પણ બાળકો એક વાત સમજવા જેવી છે કે આ બધી જ ક્રિયાઓ છે, કૂતરું, ગાય, માણસ, બરાબર, આ બધી જ ક્રિયાઓ ઐચ્છિક હલનચલન છે. બરાબર, આ બધી જ ક્રિયાઓ છે ને, આ બધી જ ક્રિયાઓ એ કેવી છે? ઐચ્છિક હલનચલન દર્શાવે છે. મતલબ એની ઈચ્છા મુજબ હલનચલન દર્શાવે છે, ઐચ્છિક હલનચલન દર્શાવે છે. બરાબર, મતલબ આ બધી જ ક્રિયાઓ દ્રશ્યમાન છે, વિઝિબલ છે. બરાબર, દ્રશ્યમાન ક્રિયાઓ એવી છે કે જેના કારણે આપણે કહેવાય કે આ ક્રિયાઓ દ્રશ્યમાન છે, દ્રશ્યમાન છે એટલે આપણે કહીએ કે હાલો એ સજીવ છે. પણ કૂતરું સૂતેલું છે, સૂતેલું છે ત્યારે શ્વાસ તો લે જ છે. કોઈ પ્રાણી સૂતેલું છે એટલે શ્વાસ તો લે જ છે, એ પણ વિઝિબલ છે, આપણને દેખાતું, ધબકારા આપણને દેખાતું, શરીર ઉપર નીચે થતું, એટલે આપણે કહીએ કે ભાઈ વિઝિબલ છે. વિઝિબલ છે એટલે કે એ સજીવ છે. પણ હવે એક વાત ઉપર જઈએ છીએ, બરાબર. એ વાત એવી છે, માની લ્યો કે હું તમને કહું કે વનસ્પતિ, તમે કહેશો હા વનસ્પતિ ભસે છે, વનસ્પતિ વાગોળે છે, વનસ્પતિ બૂમ પાડે છે. ના, બરાબર, નથી. તો પણ એ સજીવ છે. કારણ કે સજીવ હોવા માટેની લાક્ષણિકતા વિચારો વનસ્પતિની, બરાબર. તો આપણે એમ કહીએ કે તે શ્વાસ લે છે. આપણે બીજી રીતે એમ કહીએ, બરાબર, તે વૃદ્ધિ પામે છે, વૃદ્ધિ પામે છે. આપણે ત્રીજી રીતે કહીએ કે તે લીલા પર્ણો ધરાવે છે, પાંદડા ધરાવે છે. બરાબર, હવે એમ વિચારીએ કે જો વનસ્પતિ લીલા પર્ણો ન ધરાવતી હોય, પીળા પર્ણો ધરાવતી હોય, અન્ય કલરના પર્ણો ધરાવતી હોય, તો એ સજીવ ના હોય? હોય જ. બરાબર, આપણે એમ કહીએ કે લીલા પર્ણો નથી ધરાવતી, તો પણ તે સજીવ છે? તો કહેવાય હા, તો પણ તે સજીવ છે. બરાબર, લીલા પર્ણો નથી ધરાવતી છતાં તે સજીવ છે, તે સજીવ છે. બરાબર, એટલે આપણે આ બધી બાબતો ઉપરથી એક છેલ્લી વાત એવી મહત્વની વિચારવાની થાય. બરાબર, આપણને ખબર છે ભલે વનસ્પતિ હલનચલન નથી કરતી, બરાબર, પણ એ વૃદ્ધિ તો પામે છે, શ્વાસ તો લે છે ને, બરાબર, એ લીલા પર્ણો ધરાવે છે, લીલા પર્ણો નથી ધરાવતી છતાંય કેટલીક ક્રિયાઓ તો કરે છે ને. એટલે ડેફિનેટલી વનસ્પતિ સજીવ છે જ, 100% સજીવ છે. બરાબર, પણ દેખીતી રીતે વનસ્પતિ આપણને વૃદ્ધિ દર્શાવતી નથી. આ વૃદ્ધિ પામે છે પણ આપણને દેખાતું નથી. બરાબર, આપણે કે ચાલો વનસ્પતિ
દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી. આપણને ઘણીવાર દેખાતું પણ નથી કે એ વૃદ્ધિ પામે છે, છતાં તે સજીવ છે. બરાબર, છતાં તે સજીવ છે. તો દેખીતી રીતે થતા હલનચલન ઇનવિઝિબલ છે. આપણે વૃદ્ધિ પામે છે પણ તમે જોયું ચાલો 1 ઇંચ 2 ઇંચ કંઈ તમને નથી દેખાતું, ઇનવિઝિબલ છે. બરાબર, એ અદ્રશ્ય છે. આપણે કહીએ કે આ પ્રક્રિયા છે એ કેવી છે? અદ્રશ્ય છે, ઇનવિઝિબલ છે. અને આ પ્રક્રિયા કેવી બધી હતી? દ્રશ્યમાન હતી. તો વનસ્પતિ દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી. મનુષ્ય એટલે કે પ્રાણીઓ દેખીતી રીતે કેટલીક પ્રક્રિયાઓ દર્શાવતા નથી. બરાબર, દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લે છે. બરાબર, આપણે હલનચલન નથી કરતા. ઘણી વખત કેટલાક સૂક્ષ્મ જીવોને, પ્રાણીઓને આપણે જોતા હોય એ હલનચલન નથી કરતા, શ્વાસ લે તો સજીવ છે. તો હવે આ બધી બાબતો ઉપરથી પ્રશ્ન કાઢવો છે કે માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની લાક્ષણિકતા ગણી શકાય નહીં. બરાબર, દેખીતી રીતે વૃદ્ધિ પામતી નથી વનસ્પતિ, છતાંય જીવંત છે. દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ તો લે છે એટલે સજીવ છે. એટલે અહીંયા આપણો પ્રશ્ન હવે બને કે માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય નહીં. આ વાક્ય સમજાવો. આવો પ્રશ્ન થાય. માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા તરીકે ગણી શકાય નહીં. બરાબર, દેખીતી રીતે હલનચલન વગર શ્વાસ લેતા હોય, દેખીતી રીતે વનસ્પતિ હલનચલન વગર વૃદ્ધિ પામતી હોય. બરાબર, એટલે એ સજીવ તો છે જ. બરાબર, એટલે કદાચ આવું ન થતું હોય, આપણને દેખાતું ના હોય, છતાં એ સજીવ હોઈ શકે છે. બરાબર, તો આ પહેલો પ્રશ્ન આપણે તમને સમજાયો છે. બરાબર, પહેલો જ ફકરો પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે. છેલ્લું વાક્ય વાંચો પહેલા ફકરાનું, એટલે આપેલું છે. બરાબર, માત્ર દેખીતી રીતે થતા હલનચલનને જ જીવંત હોવાની લાક્ષણિકતાની વ્યાખ્યા ગણી શકાય નહીં, સમજાવો. બરાબર, તો આ પહેલો પ્રશ્ન જોઈ લેજો. આ રીતે જવાબ લખવાનો છે. હવે આપણો બીજો પ્રશ્ન છે. બરાબર, આણ્વીય ગતિ કે કાર્ય જીવન માટે આવશ્યક છે કે નહીં? બીજા ફકરાની અંદર તમને વાત સમજાવી છે. પહેલા તો તમને નહીં ખબર પડે કે આણ્વીય ગતિ, વોટ ઇઝ મોલેક્યુલર મોશન. આણ્વીય ગતિ એટલે મોલેક્યુલર મોશન. બરાબર, એન્ડ ઇટ્સ વર્ક, એનું કાર્ય. બરાબર, આપણને અત્યારે કાંઈ ખબર પડશે નહીં, પણ હું તમને એની વિગતે સમજૂતી આપીશ. પણ પહેલા એક વાતને સમજીએ. બરાબર, જો એક મુદ્દો હું તમને કહી દઉં. ખૂબ જ નાના પાયે થનારી કેટલીક ક્રિયાઓને નરી આંખે જોઈ શકાતી નથી. હવે તમને એમ થાય કે નાના પાયે થનારી કઈ ક્રિયાઓ? બરાબર, દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે, અણુઓની ગતિ કે કાર્યો. બરાબર, અદૃશ્ય હોય છે. આણ્વીય ગતિ છે ને, આપણે અણુઓની ગતિ એટલે આણ્વીય ગતિ કહી. પાછો પ્રશ્ન, અણુઓની ગતિ આપણા શરીરની અંદર હોય એ આપણે જોઈ શકતા નથી, કાર્ય થતું હોય છે, આપણને દેખાતી નથી. તો એ કઈ ગતિ? બરાબર, કે અણુઓની ગતિ કયા પ્રકારની છે કે જે આપણે ખરેખર જોઈ શકતા નથી. હવે મારે તમને આ વાત છે ને, બરાબર, આ વિધાન આપણે પ્રશ્નની અંદર થોડો ફેરફાર કરીએ કે આ વિધાન અપવાદરૂપ ઉદાહરણ સાથે સમજાવો. અપવાદરૂપ ઉદાહરણ સાથે સમજાવો એમ આપણે લખવું છે. હું તમને કહું કે કેટલાક સજીવ એવા છે કે જેમાં
કોઈ આણ્વીય ગતિ થતી નથી. એ અપવાદ છે. ચાલો, એ અપવાદ આણ્વીય ગતિ ન થતી, અપવાદ એટલે ખબર પડે, કોઈ ઘટના બનતી હોય ને એમાં કોઈ એનાથી જુદું પડતું હોય ને એનો અપવાદ કહેવાય. બરાબર. હું એમ કહું કે મને ખાટા ફળો ભાવે છે, બરાબર, મોસંબી સિવાય, તો મોસંબી અપવાદ કહેવાય. એક નથી ભાવતું, બીજા બધા ખાટા ફળો ભાવે છે, મોસંબી નથી ભાવતું, એટલે એનું શું કહેવાય? અપવાદ કહેવાય. બરાબર. ખબર પડી? અપવાદ એટલે અણુઓની ગતિ કાર્યો અદૃશ્ય હોય, નરી આંખે જોઈ શકાતા નથી, જીવન માટે આવશ્યક છે, બરાબર. પણ અપવાદ એક છે કે વાયરસ. વાયરસમાં કોઈ આણ્વીય ગતિ થતી નથી. વાયરસ એટલે સમજો વિષાણુ, બરાબર. વિષ પ્રેરે એવા દ્રવ્યો. અત્યારે વાયરસનો કહેર છે, આપણને ખબર છે, કોરોના વાયરસ, બરાબર. ખરેખર આ વાયરસ આણ્વીય ગતિ ક્યારે નથી થતી, વાયરસમાં આણ્વીય ગતિ ક્યારે નથી થતી એ પણ હું તમને કીધું. જ્યાં સુધી વાયરસ કોઈ કોષમાં દાખલ ન થાય, કોઈ કોષમાં દાખલ ન થાય, બરાબર, ત્યાં સુધી વાયરસમાં કોઈ આણ્વીય ગતિ થતી નથી. નિષ્ક્રિય છે, નિર્જીવ છે, બરાબર. આમ જોવા જઈએ તો વાયરસમાં આણ્વીય ગતિ થાય છે. વાયરસ સજીવ પણ છે, વાયરસ નિર્જીવ પણ છે, બરાબર. તો વાયરસને સજીવ ગણવું કે નિર્જીવ ગણવું? વાયરસ કોઈ કોષમાં દાખલ ન થાય ત્યાં સુધી એ નિર્જીવ છે, ત્યાં સુધી વાયરસ નિર્જીવ છે. પણ વાયરસ ક્યારે સજીવ છે? બરાબર. વાયરસ જ્યારે કોઈ કોષમાં દાખલ થાય, આપણા શરીરમાં દાખલ થાય, આપણા કોષમાં દાખલ થાય, કોઈ જીવંત કોષમાં દાખલ થાય, કોઈ જીવંત કોષમાં દાખલ થાય એટલે વાયરસ બની જાય છે. શું બની જાય છે? સજીવ બની જાય છે. તો ત્યાં સુધી વાયરસમાં કોઈ આણ્વીય ગતિ થતી નથી. હજુ તમને એક પ્રશ્નનો જવાબ તો નહીં જ મળ્યો હોય, બરાબર, કે આણ્વીય ગતિ એટલે હજી ખબર પડી નહીં, બરાબર. પણ એ પણ હું તમને હમણાં સમજાવવાનો જ છું કે આપણું શરીર છે કોષનું બનેલું, કોષની અંદર જે મૂવમેન્ટ થતી હોય એને સમજી લો થોડીક વાર માટે આણ્વીય ગતિ. તો વાયરસમાં આવી કોઈ આણ્વીય ગતિ નથી થતી. ક્યાં સુધી નથી થતી? જ્યાં સુધી વાયરસ કોઈ કોષમાં દાખલ નથી ત્યાં સુધી નથી થતી. પણ જેવો કોઈ વાયરસ કોઈ કોષની અંદર જીવંત કોષમાં દાખલ થશે એટલે એમાં આણ્વીય ગતિ થાય છે, બરાબર. આ અદ્રશ્ય પ્રક્રિયા છે. કેટલીક ખૂબ જ નાના પાયે થનારી કેટલીક ક્રિયાઓ નરી આંખે જોઈ શકાતી નથી. એ નાના પાયે થનારી ક્રિયા એટલે કઈ ક્રિયા મેં કીધી? નાના પાયે થનારી ક્રિયા એટલે કઈ ક્રિયા કીધી? આણ્વીય ગતિ, જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. અણુઓની ગતિ કે કાર્ય અદ્રશ્ય છે, બરાબર. વાયરસમાં કોઈ આણ્વીય ગતિ થતી નથી ત્યાં સુધી જ્યાં સુધી કોઈ કોષમાં દાખલ ન થાય. જેવો કોષમાં દાખલ થાય એટલે આણ્વીય ગતિ જોવા મળે. આટલી વાત થઈ. હજુ આપણે પ્રશ્નનો જવાબ નથી મળ્યો. આણ્વીય ગતિ જીવન માટે આવશ્યક છે એ નથી મળ્યો આપણને. આપણે ખાલી વાયરસની જ વાત કરી છે, અપવાદરૂપ ઉદાહરણ કર્યું છે. હવે આપણે જીવન માટે આવશ્યક આણ્વીય ગતિ કેવી રીતે છે ને એ વાત સમજવાના છીએ. હવે જો વ્યવસ્થિત સાંભળીએ. હવે આપણે એવું જાણીએ છીએ, બરાબર, કે કોઈ પણ સજીવ છે, કોઈ પણ સજીવ, બરાબર, એનું શરીર સુવ્યવસ્થિત સંગઠિત સંરચના ધરાવે છે, બરાબર. કોઈ પણ સજીવનું શરીર કેવું હોય છે? સુવ્યવસ્થિત સંગઠિત સંરચના ધરાવે છે, બરાબર. સંરચના એટલે ખબર પડે? સુવ્યવસ્થિત સંગઠિત સંરચના ધરાવે છે. કોઈ પણ સજીવનું શરીર સુવ્યવસ્થિત સંગઠિત સંરચના ધરાવે છે. એટલે કે જો તમને ના ખબર પડતી હોય તો હું તમને એક અહીંયા ચાર્ટ દોરું છું, બરાબર. એના ઉપરથી સમજાવવાનો પ્રયત્ન કરું છું, બરાબર. જો સજીવનું શરીર, જો વ્યવસ્થિત સમજવા જેવું છે, બરાબર. શરીર શેનું બનેલું છે? અંગતંત્રોનું બનેલું છે. પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચેતા તંત્ર, ઉત્સર્જન તંત્ર, કંકાલ તંત્ર, બરાબર. પછી અંગતંત્રો શેના બનેલા છે? અંગોના બને. પાચન તંત્ર હોય તો મોં, અન્નળી, જઠર, નાનો આંતરડો. અંગ શેનું બનેલું છે? પેશીઓની બનેલી છે. પેશીઓ શેના બનેલા છે? કોષોના બનેલા છે. હવે આપણે વાત કરીએ કે આ કોષો છે,
બરાબર, જેને આપણે વિવિધ પ્રકારના કોષો કહીએ છીએ, એ કોષો નાના નાના ઘટકોના બનેલા છે. કોષો શેના બનેલા છે? નાના નાના ઘટકોના બનેલા છે. આ નાના નાના ઘટકો એટલે આપણા શરીરની અંદર કામ કરતા અણુઓ, કાર્ય કરતા અણુ. આ કોષો નાના નાના ઘટકો. હવે આપણે બે વસ્તુ ઉપર ફોકસ કરીએ, પેશી કોષ અને એ જે નાના નાના ઘટકોના બનેલા છે એ વસ્તુ ઉપર થોડું કોન્સન્ટ્રેટ કરીએ. બરાબર, તો શું છે એ સમજીએ કે આ પેશી કોષ અને આ નાના નાના ઘટકો શું છે કે જેની અંદર આ વ્યવસ્થિત રચના હોય. તો સજીવનું શરીર સુવ્યવસ્થિત સંગઠિત સંરચના ધરાવતું હોય એટલે કે પેશીઓ ધરાવતી હોય, કોષો નાના નાના ઘટકોના બનેલા હોય. હવે વિચાર, બરાબર, કે આ સંગઠિત સંરચના સમયની અસરની સાથે આપણે જે મોટા થતા જાય, વૃદ્ધિ પામતા જાય, બરાબર, આ સંગઠિત સંરચના, બરાબર, પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય. પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય. કોઈ વાયરસ આપણા શરીરમાં આવી જાય, પેશી અને કોષમાં આવી જાય, કોષોના નાના નાના ઘટકોને અસર પહોંચાડે. એટલે એક મુદ્દો લખી દઉં છું ને, બરાબર, કે સજીવના શરીરની, જોજો બધે સ આવે છે, સજીવના શરીરની સુવ્યવસ્થિત સંગઠિત સંરચના, બરાબર, સમયની સાથે સાથે સ બધે સ વર્ણાનુપ્રાસ અલંકાર, ગુજરાતી ના કહેતા હોય આપણે, વર્ણાનુપ્રાસ અલંકાર. સમય તમારા ગુજરાતી સાહેબની એક્ઝામ્પલ આપવાનું અમારે આવ્યું છે ને, સજીવના શરીરની સુવ્યવસ્થિત સંગઠિત સંરચના, એટલે ખબર પડી ને, સુવ્યવસ્થિત સંગઠિત સંરચના, અંગ તંત્ર, અંગ ને પેશી ને કોષ, એટલે ખબર પડી ને. સમયની સાથે સાથે પર્યાવરણની અસરને કારણે વિઘટિત થાય છે. કોઈ વાયરસ, કોઈ બેક્ટેરિયા પ્રવેશ કરી જાય એટલે આપણા શરીરને નુકસાન થાય. એ સિવાય આપણે જેમ મોટા થતા જાય, બરાબર, તેમ આ વિઘટિત સંરચના વ્યવસ્થામાં ફેરફાર થાય, વિઘટિત થાય. બરાબર, પર્યાવરણની અસરને કારણે. એક બીજી વાત હવે સમજો. વિઘટિત થાય એટલે આ વ્યવસ્થા તૂટે છે, વ્યવસ્થા તૂટે છે, બરાબર. તેથી શરીરના કોષોને કે એના ભાગોને, બરાબર, સમારકામ અને કોની આવશ્યકતા હોય? રક્ષણની આવશ્યકતા રહે છે, બરાબર. એટલે આપણા શરીરની વ્યવસ્થા તૂટે, વાયરસ પ્રવેશ કરે, બેક્ટેરિયા પ્રવેશ કરે. એ સિવાય એવું નથી, પર્યાવરણની અસરને કારણે, આપણી આસપાસની પરિસ્થિતિને કારણે આપણે વૃદ્ધિ પામી, એને કારણે આપણી શરીરની પ્રક્રિયાઓને કારણે આ વ્યવસ્થા ઘણીવાર તૂટતી હોય. એટલે એને બે વસ્તુની આવશ્યકતા રહે છે, એક સમારકામ, એક પ્રોટેક્શન. જો એને સમયાંતરે સમારકામ અને રક્ષણ ના મળે તો આ શરીર નબળું પડી જાય, બરાબર. એટલે શરીરની જાળવણી માટે, શેના માટે? બરાબર, શરીરની જાળવણી માટે, બરાબર, આ કોષના જે નાના નાના ઘટકો છે એની અંદર જે અણુઓ છે એ ગતિશીલ રહેવા પડે. કોષની જાળવણી માટે, શરીરની જાળવણી માટે અણુઓની ગતિ, બરાબર, અને કાર્યો સતત કાર્યશીલ રહે તે આવશ્યક છે. કાર્યશીલ રહે તે આવશ્યક છે, તો જ એ સજીવ જીવી શકે, નહીતર મૃત્યુ પામે. જો એ વ્યવસ્થા તૂટે, માનો કે વાયરસ દાખલ થયો આપણા શરીરમાં, માનો કે કોરોના વાયરસ દાખલ થયો આપણા શરીરમાં, બરાબર, અને પર્યાવરણની અસરને કારણે એ વ્યવસ્થા તૂટી, બરાબર, એટલે શરીરના પેશી અને કોષોને ડેમેજ થયું, કોષોના ઘટકોને નુકસાન થયું, અણુઓની ગતિ છે, બરાબર, એને નુકસાન થયું, એ કાર્યશીલ ન રહે તો શું થઈ જાય? મૃત્યુ થઈ જાય, બરાબર. તો જીવન માટે મૃત્યુ નથી કરવું, આપણે શું કરવું છે? જીવન છે. તો જીવન માટે અણુઓની ગતિ અને કાર્ય સતત કાર્યશીલ રહે તે આવશ્યક છે. આ પ્રશ્નનો જવાબ થાય. આગળનો ફકરો લખવાનો, અપવાદરૂપ વાયરસ વાળો મુદ્દો, ટૂંકમાં બીજો અને ત્રીજો ફકરો પાઠ્યપુસ્તકનો તમારે જવાબમાં લખવાનો. થોડોક એવું લાગે તો મઠારીને વ્યવસ્થિત, બરાબર,
મેં કીધેલું છે એ પ્રમાણે ધ્યાન રાખી અને લખવાનું. અહીંયા આ મુદ્દો પણ પૂરો થશે. હેડ